માસી જ વગાડે એમાં છે. તમે તબલા વગાડો? ફૂલ ફાવે કે ખાલી રિપેર જ? વરસાદ જો વરસાદ વિયો ગયો હવે પાણી આવે જો પાણી જોઈ જો સવારમાં આપણે બાબરા જો ગાડીનો પંખો ભાંગી ગયો છે તો લેવા આવ્યા છે પટેલ હાર્ડવેરમાં. તો જો આપણે સાઈડને પાછળનું જે ભાંગલું છે ને જોવે છે, અંદરથી ભાંગલું નથી ને, તો હાલો અહીંથી લઈને પછી રિપેર કરાવવા જાવી. ગાડી રિપેરમાં મેકતી હતી છે, રિપેરમાં તો નહીં ઓલું નાખવા એની લાવે છે. અહીંથી જોઈ વિવેક પાસે આટો મારતો હોય, થોડુંક ભૂખ લાગી છે અને અહીંયા આપણે મેકી છે બાબરામાં. ગેરેજવાળા આપણા બાજુ ગામના છે, સારા છે. તો જો અહીં બેઠા બેઠા કોફી આવી જાય છે, ચાય આવી જાય છે, કોફી આવી જાય છે, બધા કામ થાય છે નિરાતે બેઠા બેઠા. હા, દીપેશભાઈના રાજમાં આવો ટૂંક જ સમયની અંદર અમે ક્યાંક ઓફિસ રાખશું એટલે પછી અમારા રાજમાં આવું થઈ જાય. રાખવાની છે પણ જેવી જોઈએ એવી જેવી મળતી નથી. એટલે અહીંયા અત્યારે અમારે જો કોફી અત્યારે આવી ગઈ 11 સાડા 11 છે ત્યાં પાછી. તો અત્યારે આપણે આવી ગયા છીએ બાબરાની અંદર. આપણે વિવેકભાઈની આરે અને કંઈક ગેરેજનું વસ્તુ લેવાનું છે અને મારે પછી ગાડી રિપેરમાં નાખી એ લેવા જવાની છે. થઈ નથી, થાય છે 5-10 મિનિટ થશે. થોડીક ભૂખ લાગી છે, કાંક ખાઈ બટન ખુલ્લું છે તો આમ લાગી મોટા ડાકો હોય એવા હાઈવેમાંથી ચડી ગયા છે આપણે. છે તો આ બાજુ ઘણું હવે જમવાનું, હવે જોઈએ. બહુ ભૂખ નથી. અનિલ ને દીપેશ બહાર જમવા ગયા છે, આપણે અહીંયા જમી લેવી. તો ભાજી ખાવા આવ્યા તો હાફ નથી આપતા. જો હવે આખી ખાવી ન હોય તોય પરાણે બગડે, એની કરતાં હાફ આખી ક્યારેય ખાધી નથી ને આ લોકોને હું અહીંયા હોય અને ખબર નથી. ડીશ જો હાફ કરતા પણ નાની છે. જમીન થઈ ગયા છે નવરા, ગાડી લગભગ થઈ ગઈ હશે 99%. પછી જાવી અનિલને હવે આવી ગયા છે 99%. વાતાવરણ જોવો થયું, વરસાદ આવે એવું થઈ ગયું છે. લગભગ તો આવશે, તૈયારી છે હવે. હાલો ગાડી લઈ લેવી થઈ ગઈ છે. તો અત્યારમાં જે યુટ્યુબની અંદર વોર્નિંગ આવે છે ને ઈવડી હટાવવાનું કામ ચાલુ છે. અનિલ જોવે છે આપણું તો કામને. એવા કંઈક પ્રશ્ન પૂછે છે ને જે આપણા લેવલ 12 છે. મકાન જોયું તો ઈજા ઉપીરનું થાય. બાપુ ખમણ રાખવા મી રાખો રાખે જ છે. ભેળ, હા ભેળ ભેળ. આવડામાં એક ચટણી ને મીઠી સિવાય બસ ને. વાદળા જો બાબરાથી અત્યારે નીકળ્યા હતા 6 વાગ્યા છે ને વરસાદ આપી જાય એવું લાગે છે. એકવાર આ વ્યૂ જોઈ જવાનું, જોતા જેવું લાગશે વરસાદ આવશે. ઈસા પર પૂછે પેલા તો ક્યાંક આપી જાય. તો સરખાની અંદર અત્યારે પોઈગા ને સાટા ચાલુ થઈ ગયા છે ને ધીમો ધીમો આગળ મને એમ છે વધશે એવું લાગે છે. જે વાદળું દેખાતું હતું ને એમાં ફૂલ વરસાદ હોય એવું લાગે છે. હવે અહીંયા કહેતો હતા દુકાને જોઈ છે પછી રસ્તામાં મેળવતી
તો જો અત્યારે સરખા હતા, ફૂલ વરસાદ આવે છે. મને એમ છે 1 કલાકમાં અહીંયા ઊભા થઈ જો હાઈવે સરખાનું. હું ને એનિલ સેવી દીપેશની રાહે સેવીને ગાડી બેસી જવું છે. આ 2 વ્હીલ આપણું અહીંયા પીડ્યું છે ને અહીંયા મેક જેવું છે, કેમ કે વરસાદ જો થોડોક નથી આવતો. 2 વ્હીલ તો હાલે જ નહીં, એટલે અહીંયા મેક દેવી છે ને રહી જવું છે. મતલબ હિસાબ પર બુક છે જ્યાં તો રેડી થઈ જાઉં. હજી અહીંયા સેવી કલાક થઈ ગઈ. વરસાદ હવે ઓછો થઈ ગયો. ક્યાં એ નથી લાગતા. હું વખત ની વાત એલા બંધ છે. એલા કઈ બાજુ આવવાનું? એલા ઓ હે આમ જો તો પાણી પહેલેથી પ્લાન હરખો ન કર્યો હોય ને એટલે મોર્નિંગ. જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોની. કાલ રાતે વરસાદ એટલો આવ્યો ને અત્યારે ખબર જ ન રહી કેટલા 8:30 થઈ ગયા. સુવા મને આખું જોવાય છે. ઊંઘ એટલી આવી છે. જો અત્યારમાં મંદિરનું કામ ચાલુ છે, તમને દેખાડું. નાખ્યું જોવો એકદમ લાલ હાવ. તો જો અત્યારે ઉપર ચડી ગયા મંદિર ઉપર. તો આપણે આજે હેનિલ નીકળી ગયો છે દીકે સારે. અને તો વરસાદ એટલો હાલ જાય બધું પાણી પાણી હજી રોડે નથી પાનું. આપણે ખોડિયારમાંનું મંદિર જાય જો સીમાડા ધામ. વિડીયો ડાઉનલોડ કરજો બંધ કરી દે તો અત્યારમાં કેમ સાથે તો અત્યારે આપણે જઈશું બાબરાની જીઆઈડીસીમાં મેકવા. પ્રતાપભાઈને આગળ ત્યાંથી પાછા આવીશું. અને અહીંયા મોટી ગાડી પડી છે એ મેકીને પાછા 2 વ્હીલ લઈને આપણે પાછું દુકાને જવાનું છે. જીઆઈડીસીમાં ગયા હતા તો આ બાજુ ઈટુના ભઠ્ઠા જોવા જીઆઈડીસીમાં બાબરાની અંદર ભઠ્ઠા સિવાય ગઈ છે ઈટુના. વાતાવરણ જો 9:30 થયા છે પણ અંગે લાગે નહીં. આપણે સવારના 8, 8:30 થયા છે. તો આ છે ઈચ્છા પર ધૂન મંડળીના આપણે તબલા જે આવે છે રિપેરમાં નાખવા જેવી 3 છે. કાલે ધૂન છે એટલે આજે રિપેર કરી દે. અત્યારે જઈએ છીએ બાબરા દુકાને રિપેર કરાવવા. હવે ધૂન મંડળી થાય 1 નંબર. હમણાં અમરેલી જિલ્લામાં ક્યાંય નહીં એવી ધૂન મંડળી અમારા ગામમાં થઈ જવાની છે. તો અહીંયા રિપેર કરે છે. બાબરામાં હાલે તો નીકળે છે ને હાલે. મોટું જ છે. હા હમણાં કરાવી લઈ ગયા છે તો હું કહીશું વગાડવા આપો એકાદું. ભોણિયા નો ભાવ નાના ભોણિયા. અહીંયા સાગરની દુકાન જોવા આવ્યા હતા પણ હવે નથી સારી બરોબર ને. અહીંયા કાલ તો નહીં થાય, વાર લાગશે એમ કે છે. કેટલા દિવસ થાય ખબર નહીં. ઓનલાઈન ફોર્મ કલેક્ટર છે કોમ્પ્યુટર. ત્યાં નથી થાય એમ તારે એ કોઈ નહીં થાય તો વગાડશું શું કરે.
ઉઘરી થઈ જાય 10 ગ્રામમાં એક તો વાંધો નહીં, એક એને હાટું અલગ લઈ લે. બા કરી દીધી કમ્પ્લેટ. આ નવી કરતા એમ ને ધૂન મંડળી માટે એવી છે હો. બાકી આ વાગશે તો હારા હો, પણ હવે વાગશે જોરદાર કુકર્યું. બાકી દીધી આ એક. આ માસી જ વગાડે એમાંથી તમે તબલા વગાડો ફૂલ ફાવે કે ખાલી રિપેર જ કરો? આ તો કરી દઈએ તો મારે જોઈએ શનિવાર. તબલા રિપેરમાં નાખી દીધા છે. દીકે સુધી દુકાને જ છે. કાલ થાય કે નહીં થાય નક્કી નહીં, હજી ગેસ છે. તો આપણે પાછા ઘરે જવા નીકળી ગયા છે ને આજે એટલો વરસાદ જેટલો કાલ હતો એટલો જ આવે અને આવીને વયો ગયો છે પાછો. એટલે આ ખબર હવે કેવો આવ્યો છે નથી આવ્યો. વરસાદ જો વરસાદ વયો ગયો છે, પાણી આવે જો. કેટલા યસ આવ્યો છે, રહી ગયો છે અત્યારે આવીને, પણ હવે તો જો આંબલી ધારેથી અમારા ગામ જવાનો રસ્તો છે ને 5 થી 10 મિનિટ. તો જો અહીંયા બધે પાણી પાણી થઈ ગયું છે ને અહીંયા જો રોડની ઓલી બાજુ પાણી જઈ જો. ખેતર બધા જો વરસાદ આવી ગયો છે, હાઈવે છે જો. વીજળી થાય છે એટલે ગામમાં કેટલો હોય એ નથી